12 વર્ષ પછી ગુરુમાં રચાશે કુબેર રાજયોગ। આ 3 રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે। ધનમાં ભારે વધારો। મિત્રો, તમને જણાવી દઈએ કે 12 વર્ષ પછી દેવગુરુ કુબેર રાજીવ કરવા જઈ રહ્યા છે, જેના કારણે 12માંથી 3 રાશિઓ પર કુબેર મહારાજ અને માતા લક્ષ્મીના આશીર્વાદ વરસવાના છે। આ 3 રાશિઓને કુબેર મહારાજ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે। મિત્રો, આ સમય દરમિયાન આ 3 રાશિના લોકો પર લક્ષ્મી માતાના આશીર્વાદથી ધનવાન બનશે। કુબેર મહારાજ આ 3 રાશિઓના જીવનમાં ધનોનો વરસાદ કરશે, જેના કારણે 3 રાશિઓના જીવનમાં પરિવર્તન આવશે। કુબેર રાજયોગની રચના સાથે આ 3 રાશિઓને ફક્ત લાભ જ મળશે। મિત્રો, તમારે આ વિડીયો અંત સુધી જોવો જોઈએ, કારણ કે આ વિડીયો 12માંથી 3 રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેશે। મિત્રો, તમને જણાવી દઈએ કે ગ્રહ નક્ષત્રોનો જ્યોતિષમાં વિશેષ મહત્વ છે। ગ્રહોની સ્થિતિ બદલવાથી ઘણા મહત્વપૂર્ણ યોગ પણ બને છે। બધા રાજયોગોમાં કુબેર રાજયોગ એ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે। મિત્રો, વૈદિક જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે જે જાતકની કુંડળીમાં કુબેર રાજયોગ બને છે તે જ જાતક ધન સંપત્તિ અને સુખથી ધનવાન બને છે। તમને જણાવી દઈએ કે દેવગુરુ ગુરુ આવતા મહિને એટલે કે 15 મહિના રોજ રાશિમાં ગોચર કરવા માટે જઈ રહ્યા છે। દેવગુરુ ગુરુના મિથુન રાશિમાં પ્રવેશને કારણે કુબેર યોગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે આ 3 રાશિના લોકો ધનવાન કરોડપતિ બનશે। મિત્રો, એ જ વૈદિક પંચાંગ મુજબ ગુરુ 15 મહિના રોજ વૃષભ રાશિ છોડીને 2-30 બુધવાર માલિકો મિથુન રાશિમાં ગોચર કરશે, જેના કારણે કુબેર રાજયોગ બનશે। મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ કુબેર યોગ વ્યક્તિની કુંડળીમાં ત્યારે બને છે જ્યારે કુંડળીમાં બીજા અને 11મા ઘરના સ્વામી પોતાની રાશિ અથવા ઉચ્ચ રાશિમાં બેઠા હોય છે। મિત્રો, બીજા અને 11મા ઘરના સ્વામીઓ વચ્ચે રાશિ પરિવર્તન અથવા યુવતી થાય તો પણ કુબેર યોગ બને છે। આ રાજયોગથી વ્યક્તિને વીરતા, મહેનત અને ભાગ્યના બળ પર અપાર ધન પ્રાપ્ત થાય છે અને ભૌતિક સુખ સુવિધા અને સાધનોની કોઈ પણ કમી રહેતી નથી। વ્યક્તિ વ્યવસાયમાં પ્રગતિ કરે છે અને રાજાઓ જીવન વૈભવી જીવન જીવે છે। મિત્રો, ચાલો જાણીએ કે 12 વર્ષ પછી ગુરુ દ્વારા કુબેર રાજયોગની રચના પછી કઈ 3 રાશિઓ માટે સમય ભાગ્યશાળી બનવાનો છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય કુબેર મહારાજ લખો, જેથી કુબેર મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। મિત્રો, ચાલો આપણે તે 3 ભાગ્યશાળી રાશિઓ વિશેની માહિતી મેળવીએ। મિત્રો, નંબર 1 પર છે કર્ક રાશિ। કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે તમારી રાશિમાં કુબેર રાજયોગનું નિર્માણ કર્ક રાશિના લોકો માટે શુભ સાબિત થવાનું છે, કારણ કે ગુરુ તમારી કુંડળીના આવક અને નફા સ્થાનનું રક્ષણ કરશે। તેથી લક્ષ્મી માતાનો કુબેર મહારાજના આશીર્વાદથી જબરદસ્ત વૃદ્ધિ થઈ શકે છે। મિત્રો, 15 મેથી તમારા માટે આવકના નવા સ્ત્રોતો બની શકે છે, જેનાથી તમને ઘણો ફાયદો થશે। ઉપરાંત તમને જણાવી દઈએ કે કુબેર રાજયોગની રચનાને કારણે માતા લક્ષ્મીના આશીર્વાદ રહેશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે। તમને તમારી નાણાકીય સમસ્યામાંથી રાહત મળશે। તમારા વ્યવસાયિક જીવનમાં પ્રગતિ થશે। કર્ક રાશિના લોકો માટે પણ આ સમયે રોકાણનો લાભ મળશે અને આ સમયે કુબેર મહારાજ અને લક્ષ્મી માતાના આશીર્વાદથી ઉદ્યોગપતિઓ પણ મોટો એવો વ્યવસાય શરૂ કરી શકે છે। આ સમયે ભગવાન ચોક્કસપણે તમારી વાત સાંભળશે
કુબેર રાજયોગની રચનાને કારણે તમને ફક્ત લાભ જ મળશે. લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર છે. નંબર 2, સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે 12 વર્ષ પછી સિંહ રાશિના લોકોને લગ્ન માટે દેવગુરુ ગુરુ 5મા ઘરમાં ગોચર કરશે, જેના કારણે આ ગોચર સિંહ રાશિ માટે સકારાત્મક સાબિત થશે. 10મા ઘરમાં ગોચર કરતી વખતે તેમાં વધારો થશે. મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે તે સામાજિક સ્થિતિ અને પ્રતિષ્ઠામાં સખત મહેનત અનુસાર લાભ પ્રદાન કરશે. ઉપરાંત નોકરીમાં પરિવર્તન માટે વધુ મહેનત કરવી પડશે. વધુ મહેનત પછી સફળતા મળશે. બીજી તરફ જો આપણે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકોની વાત કરીએ તો સ્થાન પરિવર્તનની શક્યતા છે. કુબેર મહારાજના આશીર્વાદથી નાણાકીય સ્થિતિ સારી રહેશે. આ સમયે વ્યવસાયિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી નવો વ્યવસાય શરૂ કરવાની તક મળશે. સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહેલા લોકોને એકાગ્રતા સાથે સખત મહેનત કરીને સારી સફળતા પણ મળશે. કુબેર રાજયોગની રચનાને કારણે સિંહ રાશિના લોકો માટે આ સમય અનુકૂળ સાબિત થઈ શકે છે. નંબર 3, મેષ રાશિ. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે 12 વર્ષ પછી ગુરુની કુબેર રાજયોગની રચના સિંહ રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થશે. મિત્રો, માં લક્ષ્મી અને ભગવાન કુબેર મહારાજના આશીર્વાદ તમારા પર રહેશે, જેના કારણે આ સમય તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કારણ કે ગુરુ તમારી રાશિના ધન અને વાણી ભાવમાં ગોચર કરી રહ્યો છે અને મે સુધી લોકો તમારી વાણીના પ્રભાવથી પ્રભાવિત થશે. માર્કેટિંગ, બેન્કિંગ અને મીડિયામાં કામ કરતા લોકોને આ સમયે ફાયદો થઈ શકે છે. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે પરિવારમાં શુભ કાર્ય થવાની શક્યતા છે. તમને ધાર્મિક યાત્રા પર જવાનો લાભ પણ મળી શકે છે. આવનારો સમય તમારા માટે સારો રહેશે. મેષ રાશિના લોકો માટે 12 વર્ષ પછી કુબેર રાજયોગ રચના ખૂબ જ અનુકૂળ સાબિત થવા માટે જઈ રહી છે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય કુબેર મહારાજ જરૂરથી લખી દેજો, જેથી કરીને કુબેર મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.